કઈ રીતે 700 વર્ષ પહેલા રબારી સમાજના વડવાઓને ગોગા મહારાજ મળેલા, શું છે ગોગા મહારાજનો ઇતિહાસ, ગોગા મહારાજે કાસવા ગામમાં કેમ બેસણા કર્યા, ગોગા મહારાજનો રાપડો ક્યાં આવેલો છે, દાદાનું ભવ્યથી ભવ્ય અને અતિ સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. ગોગા મહારાજનો ઇતિહાસ ખૂબ જ રોચક છે. ગોગા મહારાજ એટલે નાગ દેવતા. ગોગા મહારાજને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમને ગોગા બાપા અને લાડમાં ગોગો પણ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ ગોગા મહારાજનો ઇતિહાસ અને દર્શન કરીએ ગોગા મહારાજના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આવી ગયા છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કાસવા ગામે, જ્યાં વિરાજમાન છે ગોગા મહારાજ. તો શું છે દાદાનો ઇતિહાસ જાણીશું આગળ વિડીયોમાં. તો મિત્રો, તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક ઉપર આવ્યા છો તો અમારા પેજને ફોલો કરો, જેનું નામ છે ધ્રુવલ કે વિડીયો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો તમારે કોઈ માનતા હોય અથવા તો ગોગા મહારાજને પ્રસાદી ધરાવી હોય તો આ દુકાનેથી પ્રસાદી લઈને તમે ગોગા મહારાજને પ્રસાદી ધરાવી શકો છો. અહીંયા તમને જોવા મળે છે ભોજનાલય, તેના વિશે પણ માહિતી આગળ આપણે મેળવીશું. તો સૌથી પહેલાં દર્શન કરીએ ગોગા મહારાજના. તો ચાલો મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો અને દાદાનો રાફડો પણ ક્યાં આવેલો છે તેના પણ દર્શન આપણે કરીશું. હવે જો ગોગા મહારાજના ઇતિહાસની વાત કરીએ તો કાશીથી સંતોની જમાત ગુજરાતમાં આવેલી અને એક જંગલમાં રોકાયા હતા. અને આ જંગલમાં રબારી સમાજના વડવાઓ માલ ઢોરને ચારવા જતા હતા. એ દરમિયાન આ સંતોના દર્શન થયા અને આ સંતોની જમાતમાંથી એક વૃદ્ધ અને મહાપુરુષ સંત આ જગ્યાએ રોકાયા અને બીજા સંતો જાત્રા કરવા માટે નીકળી ગયા. આ વૃદ્ધ અને મહાપુરુષ સંત આ જગ્યામાં ભગવાનનું ભજન કરવા ધૂણો ધકાવીને બેઠા. આ મહાન સંતની સેવા કરવા દરરોજ આ રબારી સમાજના વડવાઓ આવતા અને સાથે દૂધ પણ લાવતા અને આ મહાન સંતની સેવા કરતા. આમ નિત્યક્રમ દરરોજ ચાલતો. આમ કરતાં કરતાં 60 વર્ષ જેટલો સમય નીકળી ગયો અને આ મહાન સંતને સમાધિ લેવાનો સમય થયો. પછી એમને આ રબારી સમાજના વડવાઓને દૂધ લાવવાની ના પાડી. પછી આ મહાન સંતે બાજુના ગામમાં સમાધિ લઈ લીધી. પછી આ વાતની ખબર રબારી સમાજના વડવાઓને પડી. પછી તેઓ આ સંતની સમાધિ પર ગયા અને તેમના દર્શન કરીને ખૂબ રડ્યા અને કહ્યું કે બાપુ, તમે અમને મૂકીને જતા રહ્યા. ત્યારે આ બાપુએ સપનારૂપી રબારી સમાજના વડવાઓને કહ્યું કે તમારે જો મને મળવું હોય તો સિદ્ધપુરમાં આવતા કારતક મહિનાની દેવ દિવાળીએ હું તમને મળીશ એવું વચન આપ્યું. આગળ ઇતિહાસ જાણીએ એ પહેલાં ગોગા મહારાજના દર્શન કરી લો. જય ગોગા મહારાજ.
ભવ્યથી ભવ્ય અને અતિ સુંદર ગોગા મહારાજનું મંદિર બનાવવામાં આવ્યું છે. એ પછી જો ઇતિહાસની વાત કરવામાં આવે તો દેવ દિવાળીનો સમય આવ્યો અને આ બાજુ રબારી સમાજના વડવાઓ દૂધનો ઘડીઓ ભરીને ચાલતા સિદ્ધપુર બાપુએ બતાવેલી જગ્યાએ ગયા અને ત્યાં રાતના પરોઢિયાના 4 વાગે આ મહાન તપસ્વી સંત મળ્યા. આ મહાન તપસ્વી સંતની સેવા સાથે દૂધ પણ આ રબારી સમાજના વડવાઓએ પીવડાવ્યું અને પછી આ રબારી સમાજના વડવાઓએ બાપુને કીધું કે ઘરે ચાલો. ત્યારે આ મહાન સંતે કીધું કે બેટા, હું તમારી સાથે જ છું, તમે કંઈ ચિંતા ન કરો, તમારી પેઢીએ પેઢીઓ અમર રહેશે અને ખૂબ ચડતી કળા રહેશે. જે તમારે ત્યાં આવે એમની સેવા કરજો, એમને ટુકડો આપજો અને ભગવાન સદાય કાયમ માટે તમારો બોલ પાડશે એવું વચન આપીને એમની માળા, એમનો કરંડિયો, એમની જોડી એ બધું રબારી સમાજના વડવાઓને આપીને વચન કર્યું કે આ જોડી, માળા, કરંડિયો લઈને કોઈ જગ્યાએ બેસતા નહીં, સીધા ઘરે જજો. એમ કહીને આ મહાન સંત ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. પછી રબારી સમાજના વડવાઓ પગે લાગીને ત્યાંથી નીકળ્યા. વચ્ચે દાસ જ કરીને ગામ આવ્યું. ત્યાં નદી કિનારે આ લોકો બેઠા અને વિસામો કર્યો. તેથી ગોગા મહારાજ દાસ જ બેઠા. એ પછી આ રબારી સમાજના વડવાઓ પોતાના વતન ટુંડાલી આવ્યા અને ત્યાં મહારાજનો દીવો કર્યો. તો મહારાજ ટુંડાલીમાં બેઠા અને સમય જતાં આ રબારી સમાજના વડવાઓ માલઢોરને લઈને કાછવા ગામે ગયા અને ત્યાં ગાયોના વાડામાં દીવો કર્યો. તો ગોગા મહારાજ સ્વયં ત્યાં હાજર થવા માંડ્યા અને દૂધ પીવા માંડ્યા. આજે પણ ગોગા મહારાજ સ્વયંભૂ હાજર છે અને દાદાનો રાફડો પણ ત્યાં હાજર છે, જેમના હું તમને દર્શન આગળ કરાવીશ. હવે આપણે દાદાનો રાફડો જે જગ્યાએ આવેલો છે ત્યાં જઈશું અને દાદાના દર્શન કરીશું. તમે જોઈ શકો છો અહીંયાથી આપણે જવાનું છે નીચેની બાજુ જ્યાં દાદાનો રાફડો આવેલો છે. તો હવે આપણે ધીરે ધીરે અંદરની બાજુ જઈશું અને દાદાના દર્શન કરીશું.
તમે જો આ વિડીયો ખૂબ જ ધ્યાનથી જોશો તો અંદરની બાજુ દાદાના તમને દર્શન થાય છે. આના માટે તમારે ખૂબ જ ધ્યાનથી જોવું પડશે. દાદાએ સ્વયં દર્શન ત્યાં આપેલા છે. અહીંયા તમે અંદરની બાજુ ખૂબ જ ધ્યાનથી દેખો, દાદાના દર્શન થાય છે. જય ગોગા મહારાજ. બહારની બાજુથી મંદિર ખૂબ જ સુંદર અને નયન રમ્ય લાગે છે. તો ચાલો હવે દાદાના દર્શન થઈ ગયા છે, ત્યારે હવે આપણે ભોજનાલય તરફ જઈશું અને માહિતી મેળવીશું. અહીંયા દાદાના ભક્તો માટે ભોજનાલયની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. દાદાના દર્શને આવતા ભક્તો માટે અહીંયા ભોજનની સેવા પૂરી પાડવામાં આવે છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને છેલ્લે કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું બિલકુલ ભૂલતા નહીં. જય ગોગા મહારાજ.